વિસાવદર તાલુકાના દાદર ગામે કાનજીભાઈ માલવિયા લસણની અંદર લસણ પીળું પડતું હતું, વૈધ નહોતી કરતી અને ગાંઠિયાની અંદર નીચે પોષણ નહોતું મળતું. એના માટે અમે આજથી કેટલા દિવસ પહેલા અમે આવ્યા હતા અહીંયા ધવલભાઈ? 20 દિવસ. હા, 1 મહિના પહેલા અહીંયા આવ્યા હતા અને આ ભાઈને જે દવા કે જે કાંઈ ખાતર કે જે કાંઈ દીધું એનું સારું એવું રિઝલ્ટ એને મળ્યું છે. તો દરેક ખેડૂતને અમે પાછી ભલામણ કરીએ છીએ કે કોઈ પણનો પાક બગડતો હોય તો અવશ્ય શ્યામ એગ્રો બરડિયા જે અમારા ધવલભાઈ એનો અવશ્ય સંપર્ક કરજો. ધવલભાઈ એવું કહે છે કે પ્રફુલભાઈ હું જ્યાં જાઉં ને ત્યાં પહેલા હું એનો પાક જોઈ લઉં, જોઈ અને જે વસ્તુની જરૂર હોય એ જ વસ્તુ અને એ જ દવા અને એને 4 થી 5મે દિવસે દરેક ખેડૂત કે મને એવું કહે છે કે 4 થી 5મે દિવસે મને રિઝલ્ટ મળે છે. તો દરેક ખેડૂતને હું ભલામણ કરું છું કે તમે શ્યામ એગ્રો બરડિયા ધવલભાઈનો સંપર્ક કરી તમારો પાક એને બતાવો, તમને માર્ગદર્શન આપે છે, એનું સચોટ અને 100% રિઝલ્ટ મળશે એવું ભાઈ ધવલભાઈ કહે છે અને આ ભાઈ કાનજીભાઈ કહે છે. કાનજીભાઈ તો પોતે અનુભવેલું છે અને કાનજીભાઈ તો એવું કહે છે કે પ્રફુલભાઈ મેં આનું રિઝલ્ટ જોઈ અને 2-3 લોકોને એની પાસે મેં ગ્રાહકને પણ મોકલા છે. તો આપણે કાનજીભાઈ પાસેથી સાંભળીએ કે એને કેવું રિઝલ્ટ મળ્યું. આ ભાઈ એના ભાગ્યવાળા છે. શું નામ છે તમારું? સંજયભાઈ. સંજયભાઈ, આ મહિના દિવસ પહેલા મેં આવ્યા ત્યારે તમારું લસણ કેવું થતું હતું? આ રીતનું થતું હતું, પીળું પડતું હતું અને બેહતું જતું હતું. આની અંદરથી પાન નીકળતું નતું, અહીંયા અણી ભરતી હતી. બરાબર ને કાનજીભાઈ? હા. અને અત્યારે એના લસણને દવાનો છંટકાવ કર્યો અને 18 થી 20 દિવસ થયા છે. કેવું થઈ ગયું કાનજીભાઈ? હે, બતાવો બધાને, બતાવો. આ ડિફરન્સ જોઈ લ્યો તમે. આ કેટલા દિવસનો આ ડિફરન્સ છે? કેમેરાથી બતાવજો ઝૂમ કરીને દરેક ખેડૂતને. કેટલા દિવસનો ડિફરન્સ છે? આમ ઊંચા નીચાની અંદર જોઈ લ્યો તમે. આ અણી ભરે છે, આ ગ્રોથ આની અંદર આમ બતાવો, આમ ખોલીને બતાવો. જુઓ, આમ બતાવો દરેક ખેડૂતને કેટલો ડિફરન્સ. તમારા હાથમાં તમે આ રાખો, હું આ રાખું. આ બગડેલું છે 18 દિવસ પહેલાનું રિઝલ્ટ. 18 દિવસ પછી આ રિઝલ્ટ જે બતાવ્યું છે દરેક ખેડૂતને કોઈ પણ પાક બગડતો આપણે કાનજીભાઈના તુવેરની અંદર આપણે વાત સાંભળીએ કે કાનજીભાઈ તમારા તુવેરની અંદર શું પ્રોબ્લેમ હતો પહેલા જયારે ધવલભાઈ પહેલી વાર આવ્યા ત્યારે? ફ્લાવરિંગ ખરતું હતું. ફ્લાવરિંગ ખરતું હતું. કેટલા વીઘાની તુવેર છે તમારે? 27 વીઘાની તુવેર છે. અત્યારે તુવેર પણ બહુ મસ્ત છે. હમણાં દરેક ખેડૂતને અમે તુવેર બતાવીએ છીએ ત્યાં જઈને કે કોઈ પણ ખેડૂતને જો આ બિયારણ વાવવું હોય અને જો તુવેર તૈયાર થઈ ગયા પછી જોતું હોય તો કાનજીભાઈ દરેક ખેડૂતને તમે આપશો ખરા ને? બહુ સારી વેરાયટી છે. હું પણ તમને બધા ખેડૂતને ભલામણ કરું છું કે આ ભાઈ પાસેથી સંપર્ક કરી અને તુવેરનું બિયારણ જો તમારે કોઈને જોતું હોય તો બિયારણ બહુ મસ્ત છે. સીધું જ ખેડૂત પાસેથી લઈ અને તમે ખેડૂત વાવશો તો 100% તમને સારું ઉત્પાદન થાય અને વ્યાજબી ભાવથી તમને બિયારણ મળશે. અને બીજી વસ્તુ કે આ તુવેરની અંદર તમારે શું પ્રોબ્લેમ હતો? ફ્લાવરિંગ ખરતું અને ધનેરીનો પ્રશ્ન હતો. બરાબર ને? ફ્લાવરિંગ ખરતું હતું અને ધનેરીનો પ્રોબ્લેમ હતો. તો એની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કર્યો તો? કઈ આપી હતી ધવલભાઈ? હા, હા, અને રક્ષક. હા, રક્ષક, પ્રોફેનોફોસ અને સ્ટાર 56 આ 3નો ડોઝ માર્યો હતો. કેટલા દિવસ ત્યાં ડોઝ માર્યો ને? 1 મહિનો દિવસ થઈ ગયો છે. કેવું રિઝલ્ટ મળ્યું? બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. આવો દરેક ખેડૂતને જે આ બિયારણ વાવવાની હું જે સલાહ આપું છું તમને બધાને, તમે જુઓ દરેક ખેડૂત જોજો, આ બિયારણ લેજો, વાયવા જેવું છે. હું ભલામણ કરું છું. એ ભાઈનો હમણાં તમને મોબાઈલ નંબર બોલાવી દઉં છું. આ ભાઈનો સંપર્ક કરજો. તમારું નામ અને તમારો મોબાઈલ નંબર બોલો. તુવેરના બિયારણ માટે જો તમારે કોઈને વાવવું હોય તો આ ભાઈનો સંપર્ક કરજો. તમારું નામ અને તમારું ગામ, મોબાઈલ નંબર આપી દો. 98 258 67 606. હા, ગામ દાદર, કાનજીભાઈ માલવિયા. હા, આ ખેડૂતનો તમે સંપર્ક કરજો. આવો દરેક ખેડૂતને હું આવી રીતે તુવેર બતાવું છું. જે 28 વીઘાની તુવેર જયારે હું જોવા આવ્યો ને ત્યારે આખી તુવેર આ રીતની હોટાની જેમ ઉભી હતી. આ રીતે હોટાની જેમ ઉભી હતી. આવો કાનજીભાઈ અંદર આવો. કાનજીભાઈ અંદર આવો. હોટાની જેમ આવી રીતે ઉભી હતી. અત્યારે વજનથી નમી ગઈ છે આખી તુવેર. અત્યારે મારા કમર બરાબર છે. બતાવો કાનજીભાઈ દરેકને. જોઈ લ્યો તમે. આ તુવેર, આવી રીતની તુવેર અત્યાર સુધીમાં 21 વર્ષની અંદર આવી તુવેર મેં ક્યાંય જોઈ નથી. જુઓ કાનજીભાઈ, બતાવો. દેખાય છે દરેક ખેડૂતને? બતાવો બધાને. આ રીતનું બિયારણ જો કોઈને. અને બીજી વસ્તુ કે આ કઈ પ્રકારનું બિયારણ છે એ કાનજીભાઈને પોતાને ખબર નથી. એટલે કોઈ ખેડૂત કઈ વેરાયટી છે એ ના પૂછતા. બતાવો દરેક ખેડૂતને. જોવો, આ રીતે જોઈ શકો તમે. દરેક જોઈ લ્યો. આ શીંગુ એક જ છોડ હોય. એક છોડની અંદર કેટલા છોડ છે? 3 થી 4 છોડ છે. આ હજી નમાવી દો, સેજ નમાવી દો.
જુઓ, દરેક ખેડૂતને બતાવો કઈ રીતની તુવેર છે. સારી વેરાયટી છે. દરેક ખેડૂતને હું ભલામણ કરું છું કે તમે આ તુવેરનું બિયારણનું વાવેતર કરજો અને કાનજીભાઈનો સંપર્ક કરજો. કાનજીભાઈ, બીજું શ્યામ એગ્રો અમારા ધવલભાઈ વિશે તમે શું કહો છો? કેવી દવા આવે છે, કેવું રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ સારું મળે છે. ખેડૂતોને મેં અહીંયા બોલાવ્યા હતા, મારા બે મિત્રોને થોડીક તકલીફ હતી કાળજીમાં ને એમાં, એટલે મેં એને વાત કરી તો એ સ્થળ ઉપર આવ્યા હતા, જોઈને પછી એ લોકોને દવા આપી છે. 3 દિવસ થયા, હવે રિઝલ્ટ 4-5 દિવસ પછી જોવા જવાનું છે. એને રિઝલ્ટ મળશે ખરું? રિઝલ્ટ મળશે. તમને વિશ્વાસ છે ને? બરાબર ને? એટલે તમે એને મોકલા હતા. હા, તો દરેક ખેડૂતને આવું રિઝલ્ટ મળશે તો અવશ્ય અમારા ધવલભાઈ જે શ્યામ એગ્રો બરડિયા લીમદ્રા રોડ, ધવલભાઈ એકવાર તમારું મોબાઈલ નંબર બોલી દો. 72 019 77 77 044 નો સંપર્ક કરજો. શ્યામ એગ્રો બરડિયા લીમદ્રા રોડ, તાલુકો વિસાવદર.